નમસ્તે મિત્રો, સરકારી ભરતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે વિદ્યાર્થી 6 જાન્યુઆરી 2019 પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી હતી તેવા વિદ્યાર્થી માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. મિત્રો, તમારું રિઝલ્ટ કાલ સાંજે આવી ગયું છે. તમે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ રિઝલ્ટ દેખી લીધું હશે, પરંતુ મિત્રો તમને તમારું મેરિટ લિસ્ટ મળ્યું નથી, એટલે તમને ખબર નથી કે તમારે કેટલા માર્ક હશે તો દોડવાનું છે, કે તમારા મેરિટ લિસ્ટમાં તમારું કટ ઓફમાં તમારે દોડ માટે તમને બોલાવે છે કે નથી બોલાવે તે તમને ખબર નથી. મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોને 45થી વધુ માર્ક હોય, 50થી વધુ માર્ક હોય તે ખૂબ જ સારા કહેવાય. મહિલા ઉમેદવાર માટે ખાસ 45થી વધુ માર્ક હોય તે જરૂર દોડવાનું ચાલુ રાખે. પુરુષ ઉમેદવાર ST SC 50થી વધુ હોય તો દોડવાનું ચાલુ રાખે, અને જનરલ કેટેગરીના ઉમેદવાર 55થી વધુ હોય તો બિલકુલ આશા છોડે નહીં, દોડવાનું સારું રાખે. કારણ કે તમારા ઘણા સારા માર્ક્સ કહેવાય, 55 માર્ક્સ. મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય કોમેન્ટ કરીને જરૂર જણાવે, અને મિત્રો સાથે કોમેન્ટમાં તમારા માર્ક પણ જણાવો, જેથી કરીને બીજા વિદ્યાર્થી તમારા માર્ક દેખી શકે અને તમે પણ બીજા વિદ્યાર્થીના માર્ક દેખી શકો. એકબીજાની મદદ કરીને તમે હાલમાં તમારો આત્મવિશ્વાસ મજબૂત કરી શકો. પરંતુ મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ કોમેન્ટ સેક્શનમાં માર્ક લખો ત્યારે સાચા માર્ક લખજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને 80થી વધુ માર્ક વધારે ઘણા બધા ખોટા લખવાથી 45વાળાએ સાચા લખ્યા હોય તો તેને એવું લાગે કે મારું સિલેક્શન નહીં થાય. માટે મિત્રો, તમે જે કોમેન્ટ સેક્શનમાં તમે જે માર્ક છે તે સાચા લખો. અને મિત્રો, તમારું મેરિટ ક્યારે આવશે, મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેની વાત કરી દઈએ. મિત્રો, તમારું મેરિટ લિસ્ટ 5 તારીખથી 10-15 તારીખની અંદર તમારું મેરિટ લિસ્ટ, એટલે કે મિત્રો 10થી 15ની અંદર તમારું મેરિટ લિસ્ટ આવી જશે. અને મિત્રો, તમારી શારીરિક કસોટી કયા સમયગાળામાં લેવામાં આવશે, તો ફેબ્રુઆરી અને માર્ચના આસપાસના સમયગાળામાં તમારી શારીરિક કસોટી લેવામાં આવશે. નિયત કરેલી જગ્યાઓના 8 ગણા ઉમેદવાર બોલાવવામાં આવશે. મિત્રો, હવે એક સ્પષ્ટ વાત કરી દઈએ કે તમારી જે શારીરિક કસોટી લેવાની છે તે માર્ચ અને ફેબ્રુઆરીના આસપાસના સમયગાળામાં લેવામાં આવશે, એટલે ફેબ્રુઆરીના એન્ડિંગમાં શરૂ થશે. અને જે કોઈ વિદ્યાર્થી હાલમાં દોડની તૈયારી કરી રહ્યા છે તેમને પહેલાં પણ કહ્યું હતું કે મિત્રો, ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં તમારું રિઝલ્ટ આવશે, ને જરૂર આવ્યું. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હતા કે ખોટું છે, પરંતુ મિત્રો રિઝલ્ટ 5 તારીખે આવવાનું હતું. અને મિત્રો, હવે એક બીજી વાત કરી દઈએ કે તમારી શારીરિક કસોટી, એમાં પણ બીજું એવું કંઈ વિચારતા નહીં કે ક્યારે આવશે. લોકરક્ષક રિક્રુટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ જે ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં અવેલેબલ છે તેને તમે એક વખત સર્ચ કરીને તમે જ બધું વાંચી શકો છો. તેની અંદર સ્પષ્ટ લખ્યું છે. તમારે આન્સર કી પણ ડાઉનલોડ કરવી હોય, ફાઇનલ આન્સર કી પણ ડાઉનલોડ કરી શકો છો, તમારું રિઝલ્ટ પણ જોઈ શકો છો. અને ખાસ સૂચનાઓમાં લખ્યું છે કે જે વિદ્યાર્થીને રીચેકિંગ કરાવો તેને 300 રૂપિયા ફી ભરી અને તમારે બેંકમાં ફી ભરો, કે પછી તેની ઉપર સ્પષ્ટ લખ્યું છે કેવી રીતે તમારે ફી ભરવી, કયા સરનામે મોકલવું, અને કયા વિદ્યાર્થીઓ મિત્રોને કંઈકના નામમાં ભૂલ થઈ હોય કે પુરુષની જગ્યાએ સ્ત્રી લખાઈ ગયો, સ્ત્રીની જગ્યાએ પુરુષ લખાઈ ગયું, અને કેટલાક નામમાં અટકમાં કંઈ ભૂલ થઈ હોય તો ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં એક લિંક આપેલી છે. તે લિંકને ક્લિક કરીને તમે અંદર જે ખાસ સૂચનાઓ, લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટની જે સૂચનાઓ છે તમે તે વાંચી શકશો. સાથે મિત્રો, જે કોઈ વિદ્યાર્થીને કોપી કેસ કરતા પકડાયા છે તે વિદ્યાર્થી માટે પણ ખાસ સૂચનાઓ તેની નીચે લખેલી છે. અને જે CCTVમાં પકડાવાના બાકી છે તેની પણ અંદર ખાસ સૂચનાઓ લખી છે. મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મિત્રોને 45થી વધુ માર્ક હોય તે જરૂર દોડવાની તૈયારી ચાલુ રાખે, કારણ કે મિત્રો બિલકુલ આશા છોડતા નહીં, તમારા ઘણા સારા માર્ક છે. હવે મિત્રો, દોડમાં કેટલા માર્ક લાવવા, તો મિત્રો જે કોઈ વિદ્યાર્થીને 45-50થી વધુ માર્ક હોય તે જરૂર 25માંથી 25 લાવે, તમારું સિલેક્શન 90% થવાની સંભાવના રહેશે. અને જે વિદ્યાર્થીને 60થી વધુ છે તે જરૂર 15થી 20થી વધુ માર્ક જરૂર લાવે. મિત્રો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમારા માર્ક, અને તમે કેટલા દોડમાં માર્ક લાવવા માગો છો તે બંને જણાવજો. સાથે મિત્રો, તમે હાલમાં તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય તો ફેબ્રુઆરીની 10 તારીખ પછી જ્યારે તમારું મેરિટ લિસ્ટ આવી જશે ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તલાટી અને જુનિયર ક્લાર્ક, વનરક્ષકની એક્ઝામની તૈયારી કરશે. અને તેવા વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખીને આપણે એક બાજુ તેમની દોડની તૈયારીમાં કેવી રીતે માર્ક લાવવા તેના વિશે કોર્સ શરૂ કરીશું. અને ત્યારબાદ તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ વિશે રોજના 15થી 20 વિડીયો અપલોડ કરીને એપ્રિલ સુધીમાં 500થી વધુ વિડીયો દરેક સબ્જેક્ટના, અને કોઈ પણ વિદ્યાર્થીને બુક લાવવાની પણ જરૂર નહીં પડે. દરેક વિદ્યાર્થીને મદદરૂપ થવા માટે કોશિશ કરીશું. 2019માં તમારી સરકારી નોકરી પ્રાપ્ત થાય તેના માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. એક વખત જરૂર તમે દોડમાં જાઓ ત્યારે એક વખત જરૂર કહેજો કે આજે મારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે, સખત મહેનત કરીશ અને 2019માં નોકરી જરૂર પ્રાપ્ત કરીશ. તમારી
મન સાથે એક વખત જરૂર વાત કરજો. અને મિત્રો કોઈ પણ જગ્યાએ અટકતા નહીં. 2019માં નોકરી પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પરીક્ષાને છોડતા નહીં અને સખત મહેનત કરજો. કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવશે. મિત્રો તમને મદદરૂપ થવામાં અમને પણ ઘણો આનંદ થશે. મિત્રો સખત મહેનત કરજો. અને જે કોઈ વિદ્યાર્થી ડિસિપ્લિન, ડેડિકેશન અને હાર્ડવર્ક સાથે તૈયારી કરી રહ્યા છે તેના માટે ફેબ્રુઆરીની 15 તારીખ પછી તેમની કોમેન્ટને અને ઘણા પર્સનલ જે વિદ્યાર્થી મિત્રોએ કોન્ટેક્ટ કરેલો છે તેમને ફ્રીમાં ઓનલાઈન ટેસ્ટ આપવા માટે આઈડી આપવામાં આવશે. તેની ઉપર તમે આઈડી લોગિન કરીને તમે ફ્રીમાં ટેસ્ટ આપી શકશો. મિત્રો તે તમારું પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટ આવી ગયા પછી તમને ફ્રીમાં ફેસિલિટી આપવામાં આવશે. તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકશો. તમારા માર્ક તમે ખુદ જજ કરી શકશો. મિત્રો જે કોઈ વિદ્યાર્થી હાલમાં પણ બીજી એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય કે કોઈ પણ ભારત સરકાર, ગુજરાત સરકાર ગવર્મેન્ટ એક્ઝામની, તે સરકારી ભરતી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે. કારણ કે આ ચેનલ પર તમને ગુજરાત સરકાર, ભારત સરકાર ગવર્મેન્ટ એક્ઝામની દરેક એક્ઝામની માહિતી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. દરેક એક્ઝામની તમને પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ પરીક્ષા અને નોટિફિકેશન પણ સમજાવવામાં આવે છે. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ. મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોને લાઇક કરજો અને બીજાને મદદ માટે જરૂર શેર કરજો.